શરીરમાં ફેટ વધારે હોય ને એટલે થાય શું કે આપણે અત્યારે મેં એમ કીધું કે ન્યુટ્રિશન વાળું નથી લેતા, કાર્બોહાઈડ્રેટ વાળું વધારે લે છે. અને બીજું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું કારણ છે કે પ્રોટીન અને ફાઈબર પૂરતી માત્રામાં જતું નથી. જો પ્રોટીન અને ફાઈબરની માત્રા વધારીશું આપણે તો 3 થી 6 મહિનામાં ક્રેવિંગ ઓછું થઈ જશે. કેમ? કારણ કે પ્રોટીન ફાઈબર પેટમાં લાંબા ટાઈમ સુધી પડ્યું રહે અને આપણને જલ્દી ભૂખ નહીં લાગવાની. કાર્બોહાઈડ્રેટ શું હોય, આપણે જે રોટલી ભાખરી ભાત બટેકા જે બધું ખાતા હોઈએ, સુગરને એકદમ સ્પાઇક કરે અને પછી તરત ધડામ દઈને ક્રેશ કરે સુગરને. એટલે 4 વાગ્યા સુધી તો એમ થાય કે હવે તો આપણે ચા પીવી જ પડશે. દેટ ઇઝ ધ રીઝન. પ્રોટીન ફાઈબર વધારવાનું. અને બીજું કે આપણે જો ખાલી પેલું કેલરી વાળું વધારે લઈશું ને તો આ જે શરીરની કોશિકાઓ બહુ સ્માર્ટ હોય એ કે ભાઈ ઓરિજિનલમાં લાવવા દે ન્યુટ્રિશન વાળો. અત્યાર સુધી તો તે કેલરી વાળું જ આપ્યું છે એટલે દર 2-2 કલાકે ભૂખ લાગ્યા કરે અને ક્રેવિંગ થાય. રાઈટ. તો ન્યુટ્રિશન વાળું જો ખાવાનું ચાલુ કરીશું, પ્રોટીન ફાઈબરની માત્રા વધારીશું તો ટાઈમ લાગશે. 3 થી 6 મહિના થાય. એવું નથી ચાલુ કર્યું તો મહિનામાં આપણને ક્રેવિંગ બંધ થઈ જાય.